આ કોઈ ફિલ્મી દ્રશ્ય નથી, આ હકીકતની ઘટના છે. ઘટના છે થરાની. ઓગળ તાલુકાના થરા શહેરમાં અવારનવાર રખડતા આખલાઓના આતંકની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના ગઈકાલે શનિવારના રોજ બનવા પામી છે. ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા શહેરના તાણા રોડ પર શાંતિનગર વિસ્તારના નાકા પાસે ગઈકાલે એક મહિલા પોતાના બાળકને પોતાની ગોદમાં બેસાડીને જતી હતી. તે દરમિયાન વિફરેલા એક રખડતા આખલાએ આ મહિલા ઉપર ઓચિંતો હુમલો કર્યો હતો, જેના કારણે બાળક અને મહિલા બંને રીતસરના હવામાં ફંગોળાયા હતા. જુઓ એ દ્રશ્યોને. જો કે આ ઘટનામાં મહિલા નીચે પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં અંદાજે 4 જેટલા ટાંકા આવ્યા અને બાળકને પણ પછાડ વાગ્યો હતો, પરંતુ સદનસીબે બાળકનો બચાવ થઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે થરા શહેરમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી હોવાની લોકોમાંથી રાડ છે. ત્યારે વેપારી મથક થરા શહેરની આ સમસ્યાનો ઉકેલ આવે તેના માટે જવાબદાર તંત્ર પોતાની સજાગતા દાખવે તે જરૂરી છે. નહીંતર રખડતા આખલાઓ પોતાનો આતંક મચાવતા રહેશે અને નિર્દોષ ભોળી પ્રજા આ રેઢિયાળ ઢોરના આતંકનો શિકાર બનતા રહેશે. ત્યારે જવાબદાર કોણ હશે, એ પણ એક સવાલ છે. રિપોર્ટ કેતન વસૈયા, LTV ગુજરાત.